નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અડાજણ પોલીસે માતા પિતાની વિખૂટી પડેલી 4 વર્ષની બાળકીનું માતા પિતા સાથે પુનર્મિલન કરાવ્યું। પ્રયાગરાજથી સુરત ફરવા આવેલા દિવાકર પરિવારની 4 વર્ષની બાળકી રમતા રમતા ઘર પાસેથી ગુમ થઈ હતી। એક રાહદારીની મદદ અને અડાજણ પોલીસની સજગતાથી બાળકી સહી સલામત મળી આવી। કોઈ બાળક ગુમ થઈ જાય છે ત્યારે દરેક મિનિટ કિંમતી હોય છે। અડાજણ પીઆઈ પીજે સોલંકી માતા પિતાથી વિખોટી પડેલી 4 વર્ષની બાળકીનું માતા પિતા સાથે પુનર્મિલન કરાવી અડાજણ પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોકસેવા, જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા છે। 2 દિવસ પહેલા જુનાળાના વેકેશનમાં ફરવા માટે માતા સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી સુરત આવેલા દિવાકર પરિવારની 4 વર્ષીય બાળકી રિયા ઘર પાસેથી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી। ત્યારે ગણતરીની મિનિટોમાં એક જાગૃત રાહદારીની મદદ અડાજણ પોલીસે સહી સલામત શોધી કાઢી હતી। વાત એમ છે કે અડાજણ વિસ્તારના ભંડારી ચાલમાં તારીખ 20મી રવિવારે બપોરના સમયે 1 વાગ્યાના અરસામાં રિયા રમતા રમતા ઘરથી દૂર ચાલી ગઈ હતી। ત્યારે એક રાહદારીના ધ્યાને આવતા બાળકીને લઈને ડીસીપી કચેરી અડાજણ ઝોન 5માં આવ્યા હતા। બાળકીના માતા પિતાને શોધવા માટે ઝોન 5ના અધિક પોલીસ કમિશનર રાકેશ બારોટ અને મદદનીશ પોલીસ કમિશનર ડીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર પીજે સોલંકી દ્વારા પોલીસની સી ટીમ અને 3 સર્વેલન્સની ટીમો તપાસના કામે લાગી હતી। 30થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા। મોબાઈલમાં ફોટો સાથે રાખી માતા પિતાની અલગ અલગ વિસ્તારમાં 4 ટીમોએ તપાસ હાથ ધરી હતી। હ્યુમન સોર્સ અને ભાષાના આધારે ગણતરીની મિનિટોમાં જ બાળકીના માતા પિતાને શોધી કાઢ્યા હતા। નવાઈની વાત એ હતી કે પોલીસ માતા પિતા સુધી પહોંચી ત્યાં સુધી માતા પિતાને બાળકી ગુમ થઈ છે એવો ખ્યાલ પણ ન હતો। અડાજણ પીઆઈ પીજે સોલંકીએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ બાળક ગુમ થઈ જાય છે ત્યારે દરેક મિનિટ કિંમતભરી હોય છે। જ્યારે એક બાળક માતા પિતાથી વિખૂટું પડ્યું હોય છે, સામાન્ય રીતે ગુમ થવાના કિસ્સામાં મિસિંગની ફરિયાદ માટે પરિવારજનો પોલીસ પાસે જાય છે, પણ બાળક પાસેથી માતા પિતાની વિગતો મેળવીને પરિવારજનોને શોધવાના હતા। અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક ધેંગાભાઈ પરમારે કહ્યું હતું કે બાળકીની ઉંમર નાની હોવાથી સી ટીમ અડાજણ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી, જ્યાં પીઆઈ પીજે સોલંકીએ બાળકીને સહજ ભાવે વાત કરી, ચોકલેટ, બિસ્કિટ, દૂધ આપી આત્મીયતા કેળવી હતી અને અડાજણ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા બાળકીનું વેરિફિકેશન બાદ માતા પિતાને સહી સલામત સુપરત કરી હતી।